નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 6 એપ્રિલ 2025 રવિવાર અને આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપી મિત્ર ન્યૂઝ। સાયબર ફ્રોડના આધુનિક યુગમાં ઓનલાઈન રોકાણ કરી લાખો કમાઈ લેવાની લહાયમાં વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના શોળસુંબા ગામના પરિવારે સામૂહિક આત્મહત્યા કરવા મજબૂર થવું પડ્યું છે। ઓનલાઈન રોકાણ કરાવી છેતરપિંડી કરતી ટોળકીની વલસાડ પોલીસે ધરપકડ કરી છે અને આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો તેમજ ફ્રોડનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ઉમરગામના પરિવારને વળતર ન મળતા અંતિમ પગલું ભર્યું હતું। સ્યુસાઇડ નોટના આધારે પોલીસે 4ને ઝડપ્યા છે, જે સંદર્ભે પોલીસે માસ્ટર માઇન્ડ સહિત એજન્સી સંચાલકની ધરપકડ કરી છે। સુરત અને ડ્રગ્સના આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે। સુરતમાંથી ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો છે। આરોપી આદિલ રફીકભાઈ વાણિયાની ધરપકડ કરી છે। આ આરોપીએ 55 લાખ રૂપિયાથી વધુનું ડ્રગ્સ મંગાવ્યું હતું। જો કે ચોક્કસ બાતમીના આધારે ચોકબજાર સૈયદવાડા પટની હોલ પાસેથી એસઓજીએ આરોપીની ધરપકડ કરી લીધી છે। વક્ફ સંશોધન બિલને લઈ ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનું નિવેદન સામે આવ્યું છે। તેમનું કહેવું છે કે લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર કરાયું છે અને બિલને લઈ લોકોના મનમાં અસમંજસ હતી તે દૂર થઈ છે। બિલમાં સુધારો થવો જરૂરી હતો અને લાંબી લડત બાદ વિજય થયો છે। મનપાની બિલ્ડિંગમાં પણ વક્ફ બોર્ડનો કબજો હતો અને ચર્ચા વિચારણાના અંતે બિલ લોકસભામાં આવ્યું છે। બિલને લગતી ગેરસમજો કેન્દ્રીય ગૃહમંત્રીએ દૂર કરી છે અને તેમાં પણ ઘણી ખામી દૂર કરવામાં આવી છે। સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાઈ ગયો છે, જેમાં પોલીસે ગોડાઉનમાં દરોડા પાડીને ચાઇનીઝ દોરીના રીલને ઝડપી પાડ્યા છે। ઉત્તરાયણ વખતના રીલ એક ગોડાઉનમાં રાખવામાં આવ્યા હતા અને પોલીસને બાતમી મળતા દરોડા પાડવામાં આવ્યા હતા। પોલીસે 2 આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ગુજરાતમાં દારૂની રેલમછેલ છે। જોઈએ એટલો દારૂ ગુજરાતમાંથી મળી રહે છે, ત્યારે ખેડામાં ગોવાથી દારૂ ભરેલી ટ્રક આવી હતી અને ખેડા પોલીસે બાતમીના આધારે ટ્રક ઝડપી પાડી છે। પોલીસે કુલ મળીને 51 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે અને 4 આરોપી સામે ગુનો નોંધ્યો છે। ગોવા જઈને આરોપીએ દારૂની બોટલોનો ઓર્ડર આપ્યો હોવાની વાત સામે આવી છે। સુરતમાં અલગ અલગ વિસ્તારમાં આરોપીઓ ફોનની લૂંટ કરે છે, ત્યારે તે બાતમીના આધારે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે। મોબાઈલનું લોક તોડાવીને આરોપીઓ ફોનને વેચી દેતા હોવાનું સામે આવ્યું છે। આરોપીની તપાસમાં સામે આવ્યું કે વરાછા, પુણા, કાપોદ્રા, સારોલીમાં મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા હતા। પોલીસે શુભ કમળ વિશ્વકર્મા, રાજેશ મકવાણા, રાહુલ માલી અને પારસ ગુર્જરની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી શુભ કરણ સામે 11 ગુનાઓ તેમજ આરોપી રાજેશ સામે અલગ અલગ 5 ગુના નોંધાયા છે। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણીએ આજે રામનવમીના દિવસે જામનગરથી દ્વારકાની પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવ્યું છે। અનંત અંબાણી સાથે આજે તેમના માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા અંબાણી પણ હાજર રહ્યા હતા। તેમણે આજે દ્વારકાના દ્વારકાધીશની મંગળા આરતીના દર્શન કર્યા છે। હીટવેવ સંદર્ભે માહિતી આપતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું કે રાજ્યના બાળકોનો હિત રાજ્ય સરકાર માટે સર્વોપરી છે। વધુમાં મંત્રીએ જણાવ્યું કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી ગરમીનું પ્રમાણ જોઈને શાળાના સમયમાં ફેરફાર કરી શકશે। તેમને રાજ્ય સરકાર પાસે કોઈપણ પ્રકાર મંજૂરી મેળવવાની રહેશે નહીં। શાળામાં વિદ્યાર્થીઓ પ્રાર્થના બાદ ઉનાળાના સમયગાળા દરમિયાન મેદાનમાં ખેલકૂદની પ્રવૃત્તિઓ કરી શકશે નહીં। ઉનાળાની ગરમીમાં શિક્ષકોએ વિદ્યાર્થીઓ સમયસર પાણી પીવે તે તેમને યાદ કરાવવાનું રહેશે। રાજ્યના નાગરિકોએ હીટવેવથી ડરવાની નહીં પણ જાગૃતિ સાથે પોતાના બાળકની કાળજી રાખવાની જરૂર છે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું। સુરેન્દ્રનગરની ખાનગી ફાઇનાન્સ કંપની દ્વારા વાહન ખરીદવા લોન અપાય છે અને વાહન ઉપર પણ લોન આપવામાં આવે છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના બજાણા ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામના શખ્સોએ લોન લીધા બાદ હપ્તા નિયમિત ભરપાઈ ન કરતા રકમ ચડત થઈ જતા અને કંપનીએ ઉઘરાણી કરતા ચેક આપ્યા હતા। આ ચેક રિટર્ન થતા સુરેન્દ્રનગર ચીફ કોર્ટમાં કેસ કરાયા હતા, જેમાં કોર્ટે બંને કેસના આરોપીઓને કસૂરવાર ઠેરવી 1 વર્ષની સજા અને ચેકની રકમ દંડ તરીકે ફરિયાદી કંપનીને ચૂકવવા હુકમ કર્યો છે। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાન શામળિયાને 4.25 કરોડથી વધુની કિંમતનો સોનાનો મુગટ અર્પણ કરવામાં આવ્યો છે।
અમદાવાદની શ્રી હરિ ક્રિએશન કંપની દ્વારા આ કલાત્મક મુગટ બનાવવામાં આવ્યો છે. 10મી વધુ કારીગરોએ ભેગા મળીને આ મુગટ બનાવ્યું છે, જેનું વજન 3 કિલો છે અને આ મુગટમાં 700 ગ્રામ હીરા જડવામાં આવ્યા છે, જેને બનાવવા માટે લગભગ 3 મહિનાનો સમય લાગ્યો હતો. મુગટમાં કલગી અને કુંડળ સહિત નવરત્નો જડેલા છે. રામનગરીમાં આરાધ્યની જન્મજયંતિ પર ચારે બાજુ આનંદ છે. ફક્ત અયોધ્યાના લોકો જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય અને દેશના લોકો આ તહેવારની ઉજવણી કરવા માટે ઉત્સુક છે. રવિવાર સવારથી રામ મંદિર સંકુલમાં વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. બપોરે બરાબર 12 વાગ્યે ભગવાન સૂર્ય રામલલાના કપાળ પર તિલક કર્યું. આ પ્રસંગને જોવા માટે દેશભરમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમિલનાડુના રામેશ્વરમ ખાતે ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ પંબનનું ઉદ્ઘાટન કર્યું છે. આ નવા રેલવે પુલને લઈને દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. સમુદ્ર પરનો આ રેલવે પુલ ભૂતકાળ અને ભવિષ્યને જોડે છે. રામનવમીના દિવસે તેને જનતાને સમર્પિત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશના દમોહમાં આવેલી મિશન હોસ્પિટલમાં બેદરકારીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં બેદરકારીને કારણે 7 હૃદયરોગના દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં લંડનથી એક માણસ ડોક્ટર તરીકે કામ કરતો હતો, જેણે કેટલાક હૃદયરોગના દર્દીઓના ઓપરેશન પણ કર્યા હતા, જેમાંથી 7 લોકોના મૃત્યુ થયા હતા. હકીકતમાં જોઈએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નકલી ડોક્ટર લંડનના ડો. નકેમ જોનના નામથી કામ કરતો હતો. આ સમય દરમિયાન ડોક્ટરે હૃદયના દર્દી પર સર્જરી કરી, જેમાંથી 7 દર્દીઓના મૃત્યુ થયા હતા. આ ઘટના ફેબ્રુઆરી મહિનાની છે, એટલે કે દર્દીઓના મૃત્યુને 2 મહિના વીતી ગયા છે. હૃદયરોગના દર્દીઓના ઓપરેશન દરમિયાન 7 લોકોએ જીવ ગુમાવ્યા. આ ગંભીર બેદરકારી છતાં હોસ્પિટલ મેનેજમેન્ટે ન તો આરોપીની ડિગ્રી ચકાસી કે ન તો તેની ઓળખ ચકાસી. બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષ દીપક તિવારીએ આ અંગે ફરિયાદ કરી ત્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો છે. આજે દેશની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે આ દિવસને લઈને પીએમ મોદી ભાજપ પાર્ટીના તમામ કાર્યકરોને શુભકામના પાઠવી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરેલી શ્રેણીબદ્ધ પોસ્ટ્સમાં પીએમ મોદીએ કહ્યું કે બધા ભાજપ કાર્યકરોને પાર્ટીના સ્થાપના દિવસની શુભેચ્છાઓ. છેલ્લા કેટલાક દાયકાઓમાં આપણા પક્ષને મજબૂત બનાવવા માટે પોતાને સમર્પિત કરનારા બધાને આપણે યાદ કરીએ છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ મહત્વપૂર્ણ દિવસ આપણને ભારતની પ્રગતિ માટે કામ કરવાની અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરાવે છે. તેમણે વધુમાં જણાવ્યું કે અમારા બધા મહેનતુ કાર્યકરો, અમારા પક્ષના કરોડરજ્જુ ને મારી શુભકામનાઓ, કારણ કે તેઓ પાયાના સ્તરે સક્રિયપણે કામ કરી રહ્યા છે અને અમારા સુશાસન એજન્ડાને આગળ ધપાવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં એક્સપ્રેસ ટ્રેનમાં ભયાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. છત્તીસગઢના બિલાસપુરથી રાજસ્થાનના બિકાનેર એક્સપ્રેસ ટ્રેનમાં આજે 6 માર્ચ આગ લાગ્યા બાદ મુસાફરોમાં હડકંપ મચી ગયો છે. ટ્રેનના જે કોચમાં આગ લાગી, તે કોચ સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો છે. ચાલતી ટ્રેનમાં આગ લાગી હોવાની વાત વાયુવેગે ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. જોકે ગાર્ડની નજર પડતા ટ્રેનને તુરંત ઉજ્જૈનના તરાનામાં અટકાવી દેવાઈ છે. મથુરાના વૃંદાવનમાં પ્રસિદ્ધ બાંકે બિહારી મંદિરમાં ચોરીની ઘટનાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મંદિરને દાનમાં મળેલા પૈસા ગણવા આવેલો બેંકનો કર્મચારી ચોરી કરતો રંગે હાથ ઝડપાઈ ગયો છે. બેંક કર્મચારી પાસેથી 9,50,000 રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ચોરીની આ ઘટના આંખોમાં પણ કેદ થઈ છે. મંદિર વહીવટકર્તા દ્વારા ચોરીની ઘટના અંગે બેંક કર્મચારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આરોપી બેંક કર્મચારી અભિનવ સક્સેનાની ધરપકડ કરી લીધી છે. સાઉથ વેસ્ટ દિલ્હીના કાપસહેડા વિસ્તારમાં આવેલા વોટર પાર્કમાં રોલર કોસ્ટર પર રાઇડ દરમિયાન હિંચકો તૂટી પડતા એક મહિલાનું મોત થઈ ગયું. આ દુર્ઘટના 3 એપ્રિલના રોજ સાંજે બની હતી. આ મહિલા ભાવિ પતિ સાથે વોટર પાર્કમાં આવી હતી, જ્યાં તે હિંચકા પર રાઇડ લેતા દુર્ઘટનાનો ભોગ બની. હાલમાં પોલીસે આ મામલે એફઆઈઆર નોંધીને આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. ભારતીય વાયુસેનાને 4 દિવસમાં બીજી મોટી ખોટ પડી છે. આગ્રામાં શનિવારે ટ્રેનિંગ એક્સરસાઇઝ દરમિયાન ઈજાના કારણે પેરા જમ્પ ઇન્સ્ટ્રક્ટર રામકુમાર તિવારીનું મૃત્યુ થયું હતું.
વાયુસેનાએ જણાવ્યું કે પેરા જમ્પ ટ્રેનર એરફોર્સની આકાશ ગંગા સ્કાય ડાઇવિંગ ટીમના સભ્ય હતા. તેમનું મૃત્યુ ડેમો ડ્રોપ દરમિયાન થયેલી ઈજાઓને કારણે થયું હતું. ડેમો ડ્રોપ એ તાલીમ કવાયત માટેનો ટેકનિકલ શબ્દ છે. ઉલ્લેખનીય છે કે અગાઉ બુધવારે ગુજરાતના જામનગરમાં ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન પ્લેન ક્રેશ થતાં જેગુઆર ફાઇટર પ્લેનના પાયલોટનું મૃત્યુ થયું હતું. સલમાન ખાનની સિકંદરનું શું થયું? પ્રશ્ન એ છે કે ભાઈજાનની આ ફિલ્મ જોવા માટે કોઈ દર્શકો નથી. સલમાન ખાનની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ સિકંદર ને લઈને ઘણી ચર્ચા ચાલી રહી હતી. પરંતુ રિલીઝ થયા બાદ ફિલ્મ કમાણીના મામલામાં આગળ નથી વધી રહી, પરંતુ તેની ગતિ ગુમાવતી જોવા મળી રહી છે. ઈદ પર રિલીઝ થયેલી સલમાનની ફિલ્મોએ કરોડોની કમાણી કરી હતી, પરંતુ છઠ્ઠા દિવસે ફિલ્મે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. વક્ફ સંશોધન બિલ 2025 હવે કાયદો બની ગયો છે. આ બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી છે. વક્ફ બિલને રાષ્ટ્રપતિની મંજૂરી પહેલા બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. સંસદ દ્વારા પસાર કરાયેલા વક્ફ સંશોધન અધિનિયમને 5 એપ્રિલ 2025ના રોજ રાષ્ટ્રપતિની સંમતિ મળી છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા અપડેટ મેળવવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.